અમેરિકાથી એક ખૂબ જ ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે। ઓરેગન નજીકના સમુદ્રમાં 12 કલાકની અંદર અનેક ભૂકંપના આંચકા નોંધાયા છે। અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર સોમવાર રાતથી અત્યાર સુધીમાં ડઝનબંધ ભૂકંપના આંચકા અનુભવાયા છે। પહેલો ભૂકંપ 5.8ની તીવ્રતાનો હતો, ત્યારબાદ અનેક આફ્ટર શોક આવ્યા અને જેની તીવ્રતા 2.5થી વધુ હતી। ભૂકંપનું કેન્દ્ર કાસ્કેડિયા સબડક્શનના ઝોનમાં હતું, જે એક મોટા ભૂકંપગ્રસ્ત ઝોન છે। આ વૈજ્ઞાનિકોએ મોટા ભૂકંપની ચેતવણી આપી છે। આ અમેરિકાનો એ જ વિસ્તાર છે જ્યાં સમુદ્રની જુઆન ડી કુકા પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટની નીચેની તરફ ધકેલાઈ રહી છે। આ ઝોન લગભગ 1000 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જે ઉત્તર વાનકુવર અને ટાપુથી લઈને ઉત્તરી કેલિફોર્નિયા સુધી ફેલાયેલો છે। નિષ્ણાતોએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે અહીં ગમે ત્યારે 9ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવી શકે છે, જે ઉત્તર પશ્ચિમ અમેરિકાને હચમચાવી શકે છે। અને મંગળવારના રોજ જ્યારે ઉત્તરી કેલિફોર્નિયામાં પણ આવા જ આંચકા નોંધાયા હતા, જ્યાં લગભગ અડધા ડઝનથી વધુ વખત ભૂકંપ આંચકા અનુભવાયા હતા। તેની તીવ્રતા માત્ર 2.5 હતી, પરંતુ આ વિસ્તાર સાન આન્ડ્રિયાસ ફોલ્ટ પર સ્થિત છે, જે બીજા મોટા ભૂકંપની સંભાવના ધરાવે છે। અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કાસ્કેડિયા સબડક્શન ઝોનમાં પહેલા પણ મોટા ભૂકંપ આવ્યા છે અને જેમાંથી છેલ્લો મોટો ભૂકંપ 1700માં આવ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।